લાલા, કેમ આમ ઉદાસ થઈને બેઠો હો? કેમ મોઢું પડેલું છે? તને કોઈ કઈ કીધું ભાઈ? તો મને કે. ના બેન, મને કોઈએ કાંઈ કીધું નથી. અને 2 દી થાય ને મને વિચાર આવ્યા રાખે. તને શેના વિચાર આવે છે? હજી તારી બેન બેઠી છે, બોલ શું હે? એમાં એવું છે ને બેન, આખા ગામના છોકરા પાસે મોબાઈલ હોય ને મારી પાસે મોબાઈલ ન હોય ને એટલે મારો દિવસ જ નથી જાતો. અરે એમાં શું થયું? તાર બનાવીને ફોન લઈ લેવાય ને, જ્યારે જોતો હોય ત્યારે લઈ લે છે તાર બનાવીને ફોન. બેન, ઈ ક્યાં ફોન અડવા દે? જ્યારે ફોન અડું ત્યારે ખારા થઈ જાય. એમાં ખારા શું થાય? આવશે ને એટલે હું કહી દઈશ, લઈ લેજે ફોન. વાહ બેન વાહ, હવે મારો બનેવી આવે ને એટલે હવે હું ફોન લઈ લઉં, બરોબર? કાઈ વાંધો નહીં, લઈ લેજે. ને કઈ દારો દે ને તો મને કહી દેજે. કાંઈ વાંધો નહીં, તું પાકું રાજી ને એમાં હું રાજી. પાકું. હાલ હાલ ખાઈ લે હવે, હાલ હારું. દાંત કાઢ. બનેવી સૂતો છે, હવે ફોન લઈને વયો જાવ. લા ફોન લીધો લાગે છે. ના રે ના, મારે બનેવીનો ફોન ઉપાડી લીધો. તારા બનાવીને પૂછ્યા વગર તે ફોન ઉપાડી લીધો? એમાં બનેવીને શું પૂછવાનું હોય? મારા બેને કીધું તું તાર ફોન લઈ લેજે, મેં લઈ લીધો. તો તારા બનાવીને ખબર પડશે કે તે ફોન લઈ લીધો તો તારા ઉપર ખારા નહીં થાય તાર બનાવી? ના ના, એમાં મને શું બીક હોય? મારા બેને કીધું હોય, કાંઈ કહે તો મને કહી દેજે તું. તારી બેને કીધું ને તે ફોન લઈ લીધો એટલે તારી બેને તારા સપોર્ટમાં જ છે, બરોબર? આમ મારા સામું જોતો પેલા. બનેવી તમે? હા, હું આ સાનો મુનો ફોન લઈને આવતો રહ્યો, બરાબર? તને કેટલી વાર મેં કીધું છે કે તારે ફોન હાથમાં નથી લેવાનો, તારે થોડુંક ભણવામાં ધ્યાન દેવાનું છે. તને આટલો બધો મોબાઈલનો મોહ શું છે? એલા મારી બેનને કીધું તું કે લઈ લે તાર બનેવીને ફોન જોતો હોય તો. તારી બેન કી એટલે ફોન લઈ લેવાનો? મેં તને 17 ફેરે ના પાડી છે કે ભાઈ તું ફોન નો અડતો. તારો ફોનનો જમાનો છે, મને ફોન વગર ફાવતું નથી. એ હું તને લાલા કહું ને એમાં તું સમજી જાજો. ભલે ફોનનો જમાનો રહ્યો, બરાબર? ફોન લાવતું આ અને મને પૂછ્યા વગર આજ પછી કોઈ દી ફોન નો અડતો, બરાબર? ખબર પડી ને તને? હાલ નીકળ નીકળ, ફોન નો અડતો કોઈ દી. આવો ઘરે આવો. જા ને તું જઈ હોય તો એ ફોન લઈ લે. મારી બેને કીધું ને આમ કીધું ને તેમ કીધું. બેન, મારે બનેવીએ ફોન લઈ લીધો ને 2 ઝાપટું મારી મને. હે શું કેસ? તારા બનાવીએ તને ઝાપટ મારી? એક ફોન હાટો થઈને તને ઝાપટ મારી? ઈ છે ક્યાં ઈ? બેન, તું કહી દેજે, કા મને ફોન દઈ દે ને કા મને નવો લઈ દે. તું ભાઈ ચિંતા કરમાં, તારે ફોન જોઈ હે ને ફોન આવી જાય. જો બનેવી ઓલા બગીચામાં બેઠા, તું જા ફોન લઈ આવ, જા. એ હા ભાઈ, હવે ઈ દવાના પૈસા રહ્યા ને હું કાલ આવીશ ને બધા બિલ હે ને હું ચૂકતા કરી દઈશ. એ ફોન ચાલુ હતો. એ તેલ લેવા ગયો તમારો ફોન. કા મારા ભાઈને ઝાપટ હુકામેન મારી તમે? તારો ભાઈ હું સૂતો તો ને તો ફોન લઈને વયો ગયો તો મારો. તમારો ફોન લઈને ગયો તો માલ મિલકત કે તમારો જીવ લઈને નતો વયો ગયો? પણ મને પૂછવું તો જોઈને ને. એમાં હું પૂછવાનું હોય? મેં કીધું તો ને એટલે લઈને ગયો તો. પણ તું એવા હે ને ફોનના રવાડે હું કામ ચડાવે? મેં તને કેટલી વાર ના પાડી છે. ખોટા હે ને તમે, બાના ન કરો ફોન નો લેવો ને આમ ને તેમ. એને હે નવો ફોન લઈ દેજો, બરાબર? હું તને સાચું કહું છું, એને ભણવામાં ધ્યાન દેવરાવ. આ ફોનના રવાડે નો સડાય. સાચું કહું છું હો તને. ભણવામાં બધું ધ્યાન છે. આખા ગામના છોકરા વાપરે હે ફોન. મારો ભાઈ એક જ નથી વાપરતો. નવી નવાઈના નથી કઈ તમારો ફોન. તું હે ને મારી વાત જરાય સમજીશ નહીં, જરાય નહીં સમજ તું. છે ને આખા ગામના છોકરા ફોન વાપરે હે અને હે ને આ ફોન હું લઈ જાઉં, મારો ભાઈ આ ફોન વાપરશે અને બીજું કઈ લપ કરવાની જરૂર નથી. નકર હું મારા ભાઈને લઈને હે ને મારા પિયર વઈ જઈશ. અરે તું મારી વાત તો સમજ યાર. નથી તમારી કઈ વાત સમજવી. અને આજ પછી મારા ભાઈને કોઈ દી ઝાપટ ન મારતા હો. અને હે ને હવે કઈ એવું થયું ને એટલે હું સીધી વઈ જઈશ મારા માવતાના ઘરે. છૂટા છેડા કરી નાખીશ તમારે. મારા ભાઈને કઈ કહેવાની જરૂર નથી, ફોન વાપરશે. હા વાંધો ને, તાર ભાઈને દઈ દે ફોન, જા ભલે વાપરે, જા. બસ હું નહીં માંગુ, જા. આ બા માંગતા નહીં, મારા ભાઈને આગળ પાછળ નો ફરતા. નો નો, એને એમ નો કહું કે ફોન લાવ એમ, બરાબર? હા જા તું તા જા. સમજે નહીં કોઈ રીતે, નો સમજે. હું લેવા કહું છું, આને નથી સમજાતું અને ઓલાને નથી સમજાતું. ઓ નો. હાલે લાલા ખાઈ લે હાલ. ના બેન, મારા ગેમ પૂરી થઈ જાય ને પછી ખાઈ લેશ.
ગેમ તારી ક્યારે પૂરી થાય પેલા ખાઈ લે ને પછી ગેમ રમ. ના હો બેન, મારે નથી ખાવું. આ ગેમ પૂરી થાય ને પછી જ હું જમી લઈશ મારી રીતે. તું જમી લે જા. તે તો લાલા બહુ કરી હો. હારું હાલા ગેમ પૂરી થઈ જાય ને બસ ખાઈ લેજે. હા, હારી ગયો. થોડુંક રહી ગયું બાકી. હાલ લાલા ચા થઈ ગઈ પી લે. આ ચા ને ખાવાનું બધું મને તું ન કે. તું તારી રીતે ખાઈ લે જા. મારે નથી ખાવું. મને ગેમ રમવા દે. બહુ કઈ રીતે તો. હારું હાલ બસ ચા પી લેજે. હાલ નીકળ જા, હું મારી રીતે પી લઈશ. એ આ લાલા ગરમ પાણી થઈ ગયું હાલ નાઈ લે. અને આ તારું માથું તો જો કેવું મે આ ઢીમસા ક્યાં ઉપાડી આવ્યો. આ મોબાઈલમાં ગેમ રમતો રમતો આવતો હતો ને તો ગાડી હમો ભટકાઈ ગયું. એલા તને આ ગેમ પાસે તું હાવ ગાંડો થઈ ગયો. તને એટલી નથી ખબર પડતી ગાડી છે ઈ લાઈ માર પાસે ફોન. અને ખાન પીને પછી તને આ ફોન મળશે. ત્યાં સુધી તને નહીં ફોન મળે. હા પીવામાં સમજતો આ નથી. મારો ફોન લાય તું. આ ફોન લાય, મારે ગેમ અધૂરી રહી ગઈ. આ ફોન લાય. આ ફોન લાય, મારો ફોન. મારે ગેમ અધૂરી રહી ગઈ. લાલા આ લે લે આ મારા ભાઈને શું થઈ ગયું. મોબાઈલની જગ્યાએ ચંપલ લઈને ગેમ રમે છે. નકી આનો મગજ છે ને છટકી ગયો. મેં ફોન લઈ લીધો ને એટલે નકી આને હે ને કાંઈક થઈ ગયું છે. અને બનાવીને મારે વાત કરવી પડશે. આલ્યો તમારો ફોન. કેમ તારો ભાઈ ધરાઈ ગયો ફોન જોઈને? એવું નથી. સવારે ઈ આવતો હતો ને ગામમાંથી તો ગાડી અરે ભટકાણો ફોન જોતો તો આવડું મોટું ઢીમસું કરીને આવ્યો છે. ગાડીમાં ભટકાણો? હા એને કેવડી ગાડી નહીં દેખાણી હોય. આ કેવો હે ફોનમાં હાવ ઘેલો થઈ ગયો છે. અરે એની વાત જ જવા દો. ફોનમાં હે ને ખાવા પીવાનું નથી સમજતો અને 4-5 દી થી હે ને નકરો ગેમમાં નથી હરખું ખાધું કે નથી પીધું. તો મેં એની પાસેથી ફોન લઈ લીધો. બરાબર. પછી હું બોલાવા ગઈ ને વાત તો સાંભળો. હું બોલાવા ગઈ ને તો માં બેઠો ઝાડવા નીચે બેઠો ચંપલ થી આમ કરતો હતો. ગેમ એ જીતો એ હાયરો એવી રીતના કરતો. મારા ભાઈ નક્કી કઈ ખેન થઈ ગયું હે. ગાંડો થઈ ગયો લાગે છે. મગજ સટકી ગયો. ગાંડો થઈ ગયો ને? હા બહુ મગજ સટકી ગયો અને ગાંડા જ ગોદોડા રાખે છે. હું તને પેલા જ કહેતો હતો ને કે ભાઈ તું આને હેને મોબાઈલ ના રવાડે ચડાવમાં રેવા દે. આ મોબાઈલ હેને ખરાબ છે, એને ભણવામાં ધ્યાન દેવરો. ના, મારા ભાઈને ફોન જોહે, મારા ભાઈને ફોન આપો. તમે શું કામ મારો? એને હું મારતો હતો ને એટલે મારતો હતો કે આ હેને ફોનની લતે ચડે નહીં. કેટલાય છોકરા હેને આ ગેમમાં ગાંડા થઈ ગયા, ભણવામાં ધ્યાન દેતા નથી. તમને એમ થાય કે લ્યો મારા ભાઈને મારે છે, આમ છે તેમ છે, પણ એનામાં તો બુદ્ધિ નહોતી. તારામાંય બુદ્ધિ નહોતી ને, પણ હવે તને ખબર પડી ને. ના ના તમારી હાવ સાચી વાત છે. ઈ તમે ખારા હુકામ એમ થતા ને ત્યારે હું હમતતી નહોતી. મને એમ કે મારા ભાઈ હું ભાઈ ખેલી થઈ ગઈ હતી કે મને એમ કે મારા ભાઈને ખારા થાય છે આમ છે. પણ હવે સમજાણું કે આ ફોન ની લત એને ખોટી લાગી ગઈ છે. ખાવા પીવામાં નથી હમતો. ફોન હોય ને તો જ ઈ અને આખી રાત જાગે. હેલો તો જાગે જ ને. એને મગજમાં ગેમ કરી ગઈ. ગેમ ઈ હગુ વાલું ભાઈ બેન આ એને કોઈ વસ્તુ દેખાય જ નહીં. એને એક જ વસ્તુ દેખાય, બસ ગેમ ગેમ ગેમ. ઈ હાટું થઈને તો હું ના પાડતો હતો. પેલા તો મને ઊંચે અવાજે કોઈ દી નથી બોલતો. હું એમ કહું ને આ ખાઈ લે પી લે કે આ વસ્તુ આમ કરવાનું તેમ હું કહું ને એમ જ કરતો. અત્યારે તો મને કેવો વડકા ભરી લે. મને કે તું અહીંથી નીકળી કે હું ગેમ પૂરી થાય ને પછી જ હું ખાઈશ. બહુ ગાંડો થઈ ગયો છે ને મગજ છટકી ગયો. આનું કઈક કરો તમે. હવે એનું તો શું થાય કાંઈ વાંધો નહીં, આપણે એને દવાખાને બતાવી આવીશ. પણ તને હવે એટલું તો જાણવા જડ્યું ને કે નાના છોકરા હોય કે મોટા છોકરા હોય એને ફોનના રવાડે બહુ ચડાવવાના નહીં. બરાબર? નક જો આવું થાય પછી તમે એને ફોન લઈ લ્યો ને મોરથી તમે ચાગલા કરો કે આલે ફોન તું તારે રમ આ રમ. પછી તમે એની પાસે ફોન ઝટી લ્યો ને એટલે એનો મગજ હે ને હાવ ઓલો થઈ જાય. ના ના સાચી વાત છે. અત્યારની બાયું છે કે અત્યારના છોકરા જે છે ને બાયું છે ને કામ હાટું કામ કરવું હોય ને નડતા હોય ને છોકરાઓ તો મોબાઈલ દઈ દે.
ખાતા ન હોય તો મોબાઈલ દઈ દે. આ આદત હાવ ખરાબ છે. તમારા છોકરાનું વિચારો, તમારું પરિવારનું વિચારો કે આ છોકરા મોબાઈલ પાછળ કેટલા ગાંડા થાય અને માનસિક છે ને બગડી જાય છે સ્થિતિ. મારા ભાઈની હાલત જોવો અત્યારે તમે, હાવ ગાંડો થઈ ગયો છે. તો મોબાઈલની મહેરબાની કરીને તમે આદત ન કરાવો છોકરાને, એનું ભણવામાં એક્ટિવિટીમાં ધ્યાન દેવડાવો તમે. અને છોકરાને ફોન આપો, પણ જો પૂરતો જ ફોન આપો. એને વધારે હાવ ફોન તમે લઈ દ્યો મને, કેમ કે જો એ ફોનમાં ઘૂસાઈ જાય છે ને એટલે આને ભાઈ જેવું થાય. હું આ ના પાડતો તો, હું કામ ના પાડતો તો, ભાઈ રેવા દે, પણ માયની નહીં, આય નો માયની. હવે એના ભાઈનો મગજ ફરી ગયો તો એને ખબર પડી ને, એટલે તમે હેને ધ્યાન રાખજો. છોકરાઓને મોબાઈલથી થોડાક છેટા રાખજો. વાંધો ને, તમે તમારે થોડાક પૂરતો તમે ફોન આપજો એને, પણ વધારે પૂરતો આપતો નહીં ને ગાંડા થઈ જાય. બરાબર? કેમ કે એ બધું ભાન જ ભૂલી જાય ને ગેમના રવાડે ચડી જાય. તમે સાંભળો, મોબાઈલ આપો પણ એમાં એવી એક્ટિવિટી એને શીખડાવો કે આ વસ્તુ આમ થાય આમ થાય. ખરાબ લતી વાળી નહીં કે ગેમ છે કે વિડિયા છે, એ વસ્તુ ન આપો એને. અને જે આપો એને એક્ટિવિટી માટે આપો. અને તમે કામ પાછળ છોકરાઓને ફોન દઈ દો અને ના ભૂલ કરો તમે. તો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. મહાદેવ. જય માતાજી. સારું, હાલ તારા ભાઈને હવે આપણે દવાખાને લઈ જાય અને બીજી ફેર હવે ધ્યાન રાખજે. કોક મોટા કહેતા હોય ને એની વાત માનવાની. બરાબર? હા, રેડી? બરોબર છે, બરોબર છે.